લોકસભાની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં મોટા ઉથલપાથલના એંધાણ જોવા મળી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી છે। જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે, ત્યારે જોધાજી ઠાકોર ભાજપમાં જોડાય એ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપતા જોધાજીની નારાજગી સામે આવી છે। તો હાલમાં પાટણમાં કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ જોવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે જોધાજી ઠાકોર કે જેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિનોદ ગજ્જર પાસેથી। વિનોદ, બંધ બારણે બેઠક થઈ જોધાજી ઠાકોરની સીએમ સાથે, શું બેઠકમાં કહેવામાં આવ્યું? બેઠક અંગે શું વિગતો સામે આવી રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે આજે હારીજમાં જે અને રાધનપુર ખાતે જે સીએમ રૂપાણીની જે સભાઓ યોજાઈ હતી, જે લોકસભાના ઉમેદવારને લઈ, ત્યારે સીએમ રૂપાણી હારીજની અત્યારે કહેવાય કે હોટલમાં રોકાયા છે। ત્યારે બંધ બારણે જે દિલીપ ઠાકોર દ્વારા એક જોધાજી ઠાકોર જે કોંગ્રેસના જે વડગામના જે પૂર્વ ધારાસભ્ય છે તેમની સાથે જે બેઠકો યોજાઈ હતી અને કહી શકાય કે જે દિલીપ ઠાકોરના જણાવ્યા પ્રમાણે 9 તારીખે વિધિવત ભાજપમાં જોડાય તેવા એધાણ પણ સર્જાય, તેને લઈને અત્યારે કહેવાય કે કોંગ્રેસમાં જે ભંગાણના એધાણ જોવા મળે, જે રીતે રાધનપુરમાં પણ 100 થી વધુ કાર્યકરો જોડાયા બાદ આજે જે બંધ બારણે જોધાજી ઠાકોરની જે બેઠક મળ્યા બાદ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ અને એ પણ સામે આવી રહ્યું છે કે 2 દિવસ બાદ એટલે કે 9 તારીખના રોજ જોધાજી ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે। હાલમાં તેમણે સીએમ સાથે બંધ બારણે બેઠક કરી છે। એવામાં હવે પાટણ કોંગ્રેસમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, કારણ કે સીએમ સાથે બેઠક બાદ હવે ભાજપમાં જોડાવાની અટકળો તેજ જોવા મળી રહી છે।